તો કચ્છ જિલ્લામાં પણ સવારથી અનરાધાર વરસાદ. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. કંડલા પોર્ટ સ્ટેપ મારેલા લાકડાનો જથ્થો પડ્યો નીચે. ભારે પવનને કારણે લાકડાનો જથ્થો નીચે પડ્યો છે. આ દ્રશ્યો અમે આપને કચ્છથી બતાવી રહ્યા છીએ કે જ્યાં કચ્છમાં પણ સવારથી જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોનલાઈનથી જોડાયા છે. હર્ષદ, કચ્છના કયા કયા વિસ્તારોમાં હાલ કેવા પ્રકારની સ્થિતિ? હાલ વરસાદ ચાલુ છે, શું વધુ વિગતો? જી હર્ષદ, આપનો અવાજ મળી રહ્યો છે? હા જી, ચોક્કસથી કચ્છ જિલ્લામાં ગત મોડી રાતથી જ ભારે પવન આંધી સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અત્યારે બપોર બાદ વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો આવ્યો છે. તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જે છે તે સામે આવી છે. કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે, તો ઘઉંના પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જે છે તે જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો કર્યો છે. જી હર્ષદ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો કચ્છમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કચ્છમાં આજ સવારથી જ વરસાદી વાતાવરણ હતું ને ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. તે જ પવન ફૂંકાયો, જેને કારણે અનેક જગ્યા ઉપર નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે.